मॉर्निंग स्टूडेंट्स, आज આપણે ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદન માં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ એના એમસીક્યુ સમજીશું। જેમાં ક્વેશ્ચન આપેલો છે, કૃષિ ક્ષેત્ર ભારતની વસ્તીના કેટલા ટકા લોકોને રોજગાર પૂરો પાડે છે? 30% લોકો, 42%, 62% કે 70%? તો 62% કૃષિ ક્ષેત્ર ભારતની વસ્તીના 62% લોકોને રોજગાર પૂરો પાડે છે। આગળ, ભારતના કુલ જીડીપીનો 33% હિસ્સો કયું ક્ષેત્ર ધરાવે છે? કૃષિ, ઉદ્યોગો, નિકાસ, લઘુ કુટીર ઉદ્યોગો? તો આન્સર આવશે એ, કૃષિ। આગળ, નીચેના પૈકી કયો ફૂગજન્ય રોગ નથી? ઘઉંનો ભૂરો ઘેરો રોગ, કે પછી કૃષિ ફળનો કાળો ઘેરો રોગ, કે પછી શેરડીનો લાલ સડો, બટાકાનો પાછતરો સુકારો? તો આમાં કયો રોગ છે જે ફૂગજન્ય નથી? તો એનો આન્સર આવશે બી, કૃષિ ફળનો કાળો ઘેરો રોગ એ ફૂગજન્ય નથી। આગળ, ઘઉંમાં વિશિષ્ટ પ્રકારને કારણે કયું કીટક તેની નજીક જતું નથી? જેસીડ, એફિડ્સ, બોલવર્મ્સ કે સ્ટેમ સોફ્લાય? તો એનો આન્સર આવશે ડી, સ્ટેમ સોફ્લાય। આગળ ક્વેશ્ચન આપેલો છે, કોની સામે પ્રતિરોધકતા મેળવવા ભીંડામાં વન્ય જાતમાંથી જનીન તબદીલ કરવામાં આવ્યા છે? કાળો સડો, પાવડરી મિલ્ડ્યુ, યલો મોઝેઇક વાયરસ કે સુકારો? તો એનો આન્સર આવશે સી, યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા ભીંડામાં વન્ય જાતમાંથી જનીન તબદીલ કરવામાં આવ્યા છે। આગળ, રોગ અને તેની પ્રતિકારક વનસ્પતિ જાતની સાચી જોડ કઈ છે? એ, બેક્ટેરિયલ સુકારો, પૂસા કોમલ, ઘેરો કાળો સડો, પૂસા સ્વર્ણિમ, કાળો સુકારો હિમગીરી, પૂસા શુભ્રા, સફેદ ગેરુ? તો આન્સર આવશે એ, બેક્ટેરિયલ સુકારો, પૂસા કોમલ એ વનસ્પતિ જાતિ પ્રતિકાર રોગ અને તેની પ્રતિકાર વનસ્પતિ જાતિની સાચી જોડ છે। આગળ, નીચેના પૈકી ચપટા કઠોળની કઈ જાત જેસીડ્સ, એફિડ્સ અને ફળભેદક સામે કીટ પ્રતિરોધક છે? પૂસા ગૌરવ, પૂસા સવાની, પૂસા A4, પૂસા સેમ 2? તો આન્સર આવશે પૂસા સેમ 2 એ ચપટા કઠોળની જાતિ છે જે જેસીડ્સ, એફિડ્સ અને ફળભેદક સામે કીટ પ્રતિરોધક છે। આગળ, નીચે પૈકી કઈ જાત ઘઉંની નથી? કલ્યાણ સોના, સોનાલિકા, IR8, હિમગીરી? તો IR8 છે એ ઘઉંની જાતિ નથી, બાકી કલ્યાણ સોના, સોનાલિકા અને હિમગીરી એ ઘઉંની જાતિ છે। આગળ, ફળ સંવર્ધન માટે ખોટું વિધાન કયું છે? એ, તેના દ્વારા બે ભિન્ન જાતના ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે, એ સત્ય વિધાન છે। તે અસંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચેના સમાગમનું પરિણામ છે, એ વિધાન ખોટું છે। તો અહીંયા પર સંવર્ધન માટે આ વિધાન ખોટું આવશે, તે અસંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમનું પરિણામ છે। આગળ, વિધાન અને કારણનો વાળો ક્વેશ્ચન આપ્યો છે, તમને આપ્યું છે, પેશી સંવર્ધનનો એક મુખ્ય લાભ જીવરસ સંયોજન છે, સાચું વિધાન છે। બીજું વિધાન કારણ આર આપ્યું છે, પેશી સંવર્ધન ક્રિયામાં સોમાક્લોન વિકસાવી શકાય છે, તો આર પણ સાચું છે। તો અહીંયા આન્સર આવશે બી, એ અને આર બંને સાચા છે, પરંતુ આર એની સાચી સમજૂતી નથી। આગળ, એક કોષજન્ય પ્રોટીન SCP માટે શું અસંગત છે? મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટેના
વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગી છે, સત્ય છે, સંગત છે. સ્પાઇરુલિના, મશરૂમ, મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ વગેરે સૂક્ષ્મજીવો આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે, એ પણ સત્ય વિધાન છે, સંગત વિધાન છે. આ સ્ત્રોત ઔદ્યોગિક કચરા તેમજ સુએજ પર સરળતાથી ઉછેરી શકાય છે, એ પણ સત્ય વિધાન છે. બરાબર. કયું અસંગત છે? તો આ સ્ત્રોત મેળવવા દૈનિક 25 ટન પ્રોટીનનો વપરાશ કરવો પડે છે. તો વિધાન ડી એ એકકોષજન્ય પ્રોટીન માટે અસંગત વિધાન છે. હવે આગળ તમને પાછો વિધાનવાળો ક્વેશ્ચન આપ્યો છે. વિધાન એ શાકાહારથી માંસાહારમાં પરિવર્તન વધતી જનસંખ્યાની ધાન્યની માંગને પહોંચી વળે તેમ નથી. શાકાહારથી માંસાહારમાં પરિવર્તન વધતી જનસંખ્યાની ધાન્યની માંગને પહોંચી વળે તેમ નથી. તો વિધાન એ સાચું છે. બરાબર. એ જ રીતે 1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા છે. તો એ વિધાન પણ સત્ય છે. બરાબર. તો અહીંયા એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. યાદ રાખજો, શાકાહારથી માંસાહારમાં પરિવર્તન થવાથી વધતી જનસંખ્યાને ધાન્યની માંગને પહોંચી વળે તેમ નથી. તો સાચી વસ્તુ છે. એ જ રીતે 1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે. એ વિધાન પણ સત્ય છે અને એ અને આર બંને સાચા છે અને આર એ એની સમજૂતી છે. આગળ કોલમ એટલે મીન્સ જોડકું આપ્યું છે અહીંયા. વનસ્પતિ અને એની રોગપ્રતિકારક પાક અને એની રોગપ્રતિકારક જાતના નામ આપેલા છે. તો પહેલાં ચોળા આપેલું છે. ચોળાની સામે આવશે પૂષા કોમલ. ચોળાની જાત છે રોગપ્રતિકારક જાત પૂષા કોમલ. ત્યાર પછી મરચાની રોગપ્રતિકારક જાત છે પૂષા સદાબહાર. રાઈની રોગપ્રતિકારક જાત છે પૂષા સ્વર્ણિમ અને ફ્લાવરની રોગપ્રતિકારક જાત છે પૂષા શુભ્રા. એટલે અહીંયા આન્સર આવશે તમારો બી. ફરીથી યાદ રાખજો, ચોળા એની સામે આવશે એની રોગપ્રતિકારક જાત પૂષા કોમલ. મરચું એની સામે આવશે પૂષા સદાબહાર. રાઈ તો એની સામે આવશે પૂષા સ્વર્ણિમ. ફ્લાવર તો એની સામે આવશે પૂષા શુભ્રા. આગળ મકાઈમાં કયું લક્ષણ તેના પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે? બરાબર. તો એમાં એ આપ્યું છે ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ, જાડું પ્રકાંડ, શર્કરાનું ઊંચું પ્રમાણ, લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું ઊંચું પ્રમાણ, લીસું અને શુષ્ક પ્રમાણ. હવે પ્રકાંડ તો અહીંયા ક્વેશ્ચનમાં આપ્યું છે મકાઈમાં કયું લક્ષણ તેના પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે? તો એનો આન્સર આવશે એ ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ. આગળ નીચે પૈકી ખોટું વિધાન કયું છે? પેશી સંવર્ધન દ્વારા ટામેટાં, કેળા, સફરજન વગેરે ખાદ્ય પેદાશોનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. સત્ય વિધાન છે. વૈજ્ઞાનિકોને કેળા, શેરડી અને બટાકાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે. એ પણ સત્ય વિધાન છે. IARI દ્વારા વિટામિન સીથી ભરપૂર ગાજર, પાલક, કોળું, વટાણા વગેરે પાકો બહાર પાડ્યા છે. તો વિધાન સી એ ખોટું વિધાન છે. તો અહીંયા આન્સર આવશે સી. હવે આગળનો ક્વેશ્ચન. હવે તમને આગળનો એક ક્વેશ્ચન આપ્યો છે જેમાં જોડકું આપ્યું છે. એમાં એપિસ ઇન્ડિકા તો એની સામે આવશે મધ અને મીણ. એટલે એપિસ ઇન્ડિકા એ મધમાખીની જાત છે જેમાંથી મધ અને મીણ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી સેકેરમ ઓફિસિનેરમ એ એમાંથી શેરડીની જાત છે જેમાંથી વધુ શર્કરાની માત્રા પ્રાપ્ત થાય છે. પછી એ એસ્ક્યુલેન્ટસ જેમાં યલો મોઝેઇક વાયરસ છે
પછી મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ ઉચ્ચ પ્રોટીન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. એપિસિન્ડિકા એની સામે મધ અને મીણ. સેકેરમ ઓફિસિનેરમ એની સામે વધુ શર્કરાની માત્રા. એસ્ક્યુલેન્ટસ એની સામે યલો મોઝેઇક વાયરસ. અને મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ એની સામે ઉચ્ચ પ્રોટીન ઉત્પાદન ક્ષમતા. તો અહીંયા તમારો આન્સર આવશે એ. બરાબર. આગળ હજુ ફરી જોડકું આપ્યું છે તમને કોલમ 1 અને કોલમ 2. એમાં સંસ્થાનનું નામ આપેલું છે. પહેલાં 67 નંબરમાં તમને આપેલું છે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન ક્યાં આવેલી છે. આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો ફિલિપિન્સમાં આવેલી છે. આગળ ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મેક્સિકોમાં આવેલું છે. અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો ન્યૂ દિલ્હીમાં આવેલી છે. તો બધી જ સંસ્થાના કઈ જગ્યાએ આવેલું છે તમારે યાદ રાખવાનું છે. આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન ફિલિપિન્સમાં આવેલી છે. ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકોમાં આવેલું છે. અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ન્યૂ દિલ્હીમાં આવેલી છે. એટલે તમારો આન્સર થશે બી. આગળ ટાઇચિંગ ટાઇચિંગ નેટિવ વનમાંથી શું વિકસાવવામાં આવી છે? અર્ધવામન ઘઉંની જાત, અર્ધવામન ચોખાની જાત, રોગ પ્રતિરોધક ઘઉંની જાત કે કીટ પ્રતિરોધક ચોખાની જાત? તો અહીંયા આન્સર આવશે બી. અર્ધવામન ચોખાની જાત વિકસાવવામાં આવી છે. આગળ પાક અને તેની જાત માટે અસંગત વિકલ્પ કયો છે? રાય પૂસા સ્વર્ણિમ, ભીંડા પૂસા સવાની, મરચું પૂસા સદાબહાર, ઘઉં પૂસા ગૌરવ. તો અહીંયા અસંગત આવશે ઘઉં પૂસા ગૌરવ એ અસંગત વિકલ્પ છે. આગળ વિધાન અને કારણ આપેલું છે તમને. વિધાન એક્સ આપેલું છે સેકેરમ બારબેરી. વિધાન આપેલું છે તમને એક્સ. સેકેરમ બારબેરી ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી. તેમાં શર્કરાનું પ્રમાણ ઓછું પરંતુ ઉત્પાદન વધુ હતું. તો આ વિધાન ખોટું છે. વિધાન વાય સેકેરમ ઓફિસિનેરમ દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઉગતી હતી. તેમાં પ્રકાંડ પાતળું અને શર્કરાનું પ્રમાણ ઓછું હતું. તો વિધાન આ વાય પણ ખોટું છે. તો અહીંયા આન્સર આવશે તમારો બી. વિધાન એક્સ અને વાય બંને ખોટા વિધાન છે. આગળ બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટા વચ્ચેના સંકરણથી પ્રાપ્ત થતી હિસારડેલ કયા પ્રકારનું સંવર્ધન છે? અંતઃસંવર્ધન, બહિર્સંકરણ, પરસંવર્ધન કે પછી આંતરજાતીય સંકરણ? તો આન્સર આવશે પરસંવર્ધન. આગળ વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં એક પાક માટે બધા જ જનીનોના વૈકલ્પિક કારકોના સંગ્રહને શું કહે છે? જે નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એમાં ઓપ્શન છે ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી, પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંગ્રહણ, પિતૃનું મૂલ્યાંકન અને પસંદગી, જનનરસ સંગ્રહણ. તો વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં એક પાક માટે બધા જ જનીનોના વૈકલ્પિક કારકોના સંગ્રહને જનનરસ સંગ્રહણ કહેવામાં આવે છે. આગળ ક્વેશ્ચન આપેલો છે પેશી સંવર્ધન દ્વારા રોગિષ્ટ વનસ્પતિ છોડમાંથી વાયરસ મુક્ત છોડ મેળવવા રોગિષ્ટ છોડના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? એ અગ્રીય અને કક્ષીય વર્ધનશીલ પ્રદેશ, બી ફક્ત અધિસ્તર પ્રદેશ, સી ફક્ત અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, ડી લંબોતક મૃદુતક પ્રદેશ. તો આન્સર આવશે એ. પેશી સંવર્ધન દ્વારા રોગિષ્ટ વનસ્પતિ છોડમાંથી વાયરસ મુક્ત છોડ મેળવવા માટે રોગિષ્ટ છોડના
અગ્રીય અને કક્ષીય વર્ધનશીલ પ્રદેશનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે બધા એક્ઝામ છે એ બહારની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, બરાબર, તો ધ્યાનમાં રાખજો. આગળ, વનસ્પતિઓમાં ઇન વિટ્રો પ્રતિકૃતિ પ્રવર્ધન શેની લાક્ષણિકતા છે? ઇલેક્ટ્રોફોરેસિસ અને HPLC, માઇક્રોસ્કોપી, PCR અને RAPD, નોર્ધન બ્લોટિંગ. તો આન્સર આવશે PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન, અને RAPD. આગળ, ભૂમિ બંધારણ અને ફળદ્રુપતા સુધારવા પાકને કઠોળ અને અથવા ઘાસ સાથે વારાફરતી ઉગાડવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પાક ફેરબદલી, સ્તરીય કૃષિ, પરિરેખા કૃષિ કે પટ્ટા કૃષિ? આ પણ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો એનો આન્સર આવશે પાક ફેરબદલી. ભૂમિ બંધારણ અને ફળદ્રુપતા સુધારવા માટે કઠોળ અથવા ઘાસ સાથે પાકને કઠોળ અથવા ઘાસ સાથે વારાફરતી ઉગાડવામાં આવે તેને પાક ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. આગળ, આંતરજાતીય સંકરણમાં સમાગમ કરવામાં આવે છે. એ, ભિન્ન સંબંધિત જાતિઓ વચ્ચે, ભિન્ન જાતિના શ્રેષ્ઠ નર અને માદા વચ્ચે, એક જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે અને એક જાતના સામાન્ય પૂર્વજ ન ધરાવતા પ્રાણીઓ વચ્ચે. અહીંયા 4 થી 6 પેઢી પણ આપેલી છે. તો આંતરજાતીય સંકરણમાં સમાગમ કરાવવામાં બે ભિન્ન સંબંધિત જાતિઓ વચ્ચે, બે અલગ એટલે કે ભિન્ન સંબંધિત જાતિઓ વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. આગળ, સાચો સંવર્ધિત છોડ એ અસંબંધિત વનસ્પતિ વચ્ચે પરપરાગનયન દ્વારા પ્રાપ્ત થાય છે. સમયુગ્મી અને પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરવા દ્વારા પ્રાપ્ત થાય છે. તો બી આવશે, સમયુગ્મી અને પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરતા હોય છે. આગળ, મોઇટ તકનીકી આમાં સુપર ઓવ્યુલેશન વધુ અંડસર્જન કોના માટે વપરાય છે? માછલી, ઢોર, મરઘા કે પછી હાથી? તો આન્સર આવશે MOET તકનીક. એમાં સુપર ઓવ્યુલેશન એટલે કે વધુ અંડસર્જન ઢોરમાં આ તકનીક ઉપયોગમાં લેવામાં આવે છે. આગળ, નીચેના પૈકી કયું ઉત્પરિવર્તન સંવર્ધનને અનુલક્ષીને સાચું નથી? તો એ ઓપ્શન છે સોમાક્લોનલ વિભિન્નતા ઉત્પન્ન થાય છે, સતત સમવિભાજનથી મૃદુતક પેશી વધે છે, અર્ધીકરણ વિભાજન વારંવાર થાય છે. તો અહીંયા આન્સર આવશે સી, અર્ધીકરણ વિભાજન વારંવાર થાય છે એ ઉત્પરિવર્તન સંવર્ધનને અનુલક્ષીને સંગત નથી. આગળ, નીચેના પૈકી કયું સોનેરી ચોખા માટે સાચું છે? બરાબર, તો એમાં એ આપેલું છે ડેફોડીલાનું જનીન ધરાવતા અને વિટામિનથી સમૃદ્ધ છે. તો અહીંયા આવશે એ ઓપ્શન સાચું. આગળ ક્વેશ્ચન આપ્યું છે નીચે પૈકી ખોટું વિધાન કયું છે? બરાબર, તો એમાં પહેલું આપ્યું છે અંતઃસંવર્ધન સમયુગ્મતા વધારે છે, એ સત્ય વિધાન છે. પછી કોઈપણ પ્રાણીમાં શુદ્ધ વંશક્રમ માટે અંતઃસંવર્ધન જરૂરી છે, તો એ વિધાન પણ સત્ય છે. અંતઃસંવર્ધન હાનિકારક પ્રચ્છન્નજનીન પસંદ કરે છે જે ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટાડે છે, તો આ વિધાન ખોટું છે. તો અહીંયા આન્સર આવશે સી. તો સી વિધાન ખોટું છે. અંતઃસંવર્ધન હાનિકારક પ્રચ્છન્નજનીન પસંદ કરે છે જે ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટાડે છે, એ વિધાન ખોટું છે. આગળ, મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે તેના દ્વારા પ્રતિકારકતા પ્રેરાઈ શકાય. ઓરિસ્સા નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એ ઓપ્શન છે સંકરણ અને પસંદગી, બી ઓપ્શન છે ઉત્પરિવર્તન સંવર્ધન, સી છે જૈવિક રક્ષણાત્મકતા કે પેશી સંવર્ધન? તો આન્સર આવશે ઉત્પરિવર્તન સંવર્ધન. આગળ, ઢોરમાં થતા મેડ કાઉ રોગ માટે
જવાબદાર રોગ માટે જવાબદાર રોગકારક ધરાવે છે. આ પણ ઓરિસ્સા નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પ્રોટીન આવરણ વગર મુક્ત ડીએનએ, પ્રોટીન આવરણ વગર મુક્ત આરએનએ, સઘન સ્ફટિકમય બંધારણ કે પછી વિકૃત ગળીમય પ્રોટીન. તો આન્સર આવશે ડી, વિકૃત ગળીમય પ્રોટીન. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, અંતઃસંવર્ધન સંબંધિત અસંગત વિધાન શોધો. એ, અંતઃસંવર્ધન દબાણ બહિર્સંકરણથી દૂર થઈ શકતું નથી. તો આ વિધાન અહીંયા અસંગત વિધાન કીધું છે. તો અંતઃસંવર્ધન દબાણ બહિર્સંકરણથી દૂર થઈ શકતું નથી એ વિધાન અસંગત છે. બાકીના બધા વિધાન સંગત છે. તે વસ્તીમાંથી નુકસાનકારક પ્રજનનજનીન બહાર લાવે છે એ વિધાન સંગત છે. કોઈ પ્રાણીમાં શુદ્ધ જાત માટે અંતઃસંવર્ધન જરૂરી છે એ પણ સંગત વિધાન છે. સતત અંતઃસંવર્ધન ફળદ્રુપતા ઘટાડી અંતઃસંવર્ધન દબાણ ઊભું કરે છે એ પણ સત્ય વિધાન છે. તો આમાં અસંગત વિધાન કયું છે? અસંગત વિધાન છે અંતઃસંવર્ધન દબાણ બહિર્સંકરણથી દૂર થઈ શકતું નથી એ વિધાન અસંગત છે.